વિટિલિગોમાં જે ત્વચા સામાન્ય દેખાય છે કે જે સ્કિન નોર્મલ દેખાય છે એ પણ એક ટાઈમ બોમ્બ જ છે. વિટિલિગો વાળા વિચારે છે કે સફેદ ડાઘ થાય છે ત્યાં પ્રોબ્લેમ છે, બાકી સ્કિન તો નોર્મલ જ છે ને. આ સૌથી મોટી ગેરસમજ છે. સાયન્સ કહે છે કે જે સ્કિન નોર્મલ દેખાય છે ને ત્યાં વિટિલિગો પેશન્ટની સ્કિન તો ઓલરેડી બદલાઈ ચૂકી છે. કઈ રીતે સમજીએ. એના મેઇન 4 કારણો છે. એક તો મેલેનોસાઇટ ઓછા થઈ ગયા છે ડિસ્ટ્રક્શનના કારણે. ઓક્સિડેટિવ સ્ટેજ જે કોર્ટિસોલ હોર્મોનને કારણે તમારા બોડીમાં ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થયા છે, જે તમારી સ્કિનને ડેમેજ કરે છે. ઇમ્યુન સિસ્ટમ જે ઓલરેડી ઓટોઇમ્યુન મોડ પર આવી ગઈ છે, ઇમ્યુનિટીને કારણે તમારી સ્કિનના સેલ્સને ડેમેજ કરે છે. અને સ્કિનની પ્રોટેક્ટિવ પાવર જે ઓલરેડી વીક થઈ ગઈ છે, એટલે જ વિટિલિગો ફેલાય છે. સફેદ દાગ ત્યાં નથી થતો કે જ્યાં પ્રોબ્લેમ શરૂ થઈ. પ્રોબ્લેમ તો ક્યારની એ નોર્મલ સ્કિનમાં ચાલી રહી હતી. ડોક્ટર ફક્ત દાગ જુએ છે, જ્યારે હોમિયોપેથિક સાયન્સ પૂરી સ્કિનને જુએ છે. આ નોર્મલ સ્કિનને બચાવવા માટે શું કરો? એન્ટીઓક્સિડન્ટ આપો, ઇન્ફ્લામેશન ઘટાડો, સ્ટ્રેસ ઘટાડો અને સ્ટ્રેસને કંટ્રોલ કરો. અને આ વસ્તુથી તમે નવા ડાઘને અટકાવી શકો છો. આ એક પ્રૂવન સાયન્સ છે. જો તમને વિટિલિગો છે તો આ વિડીયો સેવ કરો. તમારી નોર્મલ સ્કિનને નોર્મલ ન સમજો, તેની કેર કરો. ફોલો કરો આવી લાઈફ ચેન્જિંગ સ્કિન સાયન્સ હું રોજ લાવું છું.